અમદાવાદના સરસપુર વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં સરસપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલમાં રાત્રિના સમયે કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે ઘૂસીને નહાતા હોવાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં 10 થી 15 જેટલા યુવકો બળજબરીથી સ્વિમિંગ પુલમાં ઘૂસીને નહાતા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસાણા જિલ્લાના વિસનગરથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના બિનહરીફ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેન નીચે આવી જવાથી નગરસેવકનું શરીર 2 ભાગમાં વિભાજિત થઈ ગયું હતું. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે દીપકભાઈ મોદીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક મળી ગયા છે. ત્યારે 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી GS મલિકે આજે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. આ પદભારની સાથે GS મલિક પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ પણ યથાવત રહેશે. આજે તેઓએ અમદાવાદ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને ત્યાંથી ગાંધીનગર પોલીસ ભવન કચેરી જવા રવાના થયા હતા. ત્યારે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.